ઉનામાં પાણી ન આવતા સરપંચે એક અનોખો જ માર્ગ અપનાવ્યો। મહિલા સરપંચ પરિવાર સાથે પુરવઠા કચેરીએ પહોંચ્યા હતા। માણેકપુર ગામે છેલ્લા 20 દિવસથી પાણીનો કકળાટ ચાલી રહ્યો છે। બાળકોને પુરવઠા ઓફિસે પાણીથી નવડાવ્યા। મહિલા સરપંચ કપડાં ધોવાનું પોટલું પણ સાથે લઈને આવ્યા હતા। પાણી ન આવે ત્યાં સુધી ઓફિસ પર જ પરિવાર સાથે ધરણા કરવાનું આયોજન છે। સમસ્યાનો ઉકેલ ન આવતા સરપંચે એક અનોખો જ માર્ગ અપનાવ્યો અને તેઓ કપડાં ધોવાનું પોટલું લઈને પણ ત્યાં પહોંચ્યા હતા। ત્યાં કચેરીએ બાળકોને નવડાવ્યા પણ હતા। મારા ગામમાં 20 દિવસથી પાણી નથી આવ્યું, તો કપડાં ધોવા પાણી, નાહવા પાણી, પછી રસોઈ બનાવવા માટે પાણી ને માલઢોર માટે પાણી પીવાનું પણ નથી। બાળકો સાથે છે પણ એની સાથે પાણીની બોટલ ભરવા માટે પણ પાણી નથી। આજે બેન તમે ક્યાં આવ્યા છો? આજે મેં ઉના આવ્યા છે પાણી પુરવઠાવે। જે અમારા ગામની અંદર પાણીની વિકરાળ સમસ્યા છે, જે 15 થી 20 દિવસથી આ સમસ્યા ગંભીર રીતે છે। અહીંયા કાલે પણ મેં રજૂઆત કરેલી કે ભાઈ પાણીની આવી સમસ્યા છે, તો લાઈન તૂટેલી છે એવો મેસેજ આપેલો। તો લાઈન તૂટ્યા પછી પણ પાણી આપવાની જે એણે ખાતરી આપેલી કાલે કે અમે પાણી રાતે આપી દઈશું, જેથી કરીને તમારે પ્રસંગ છે તે પ્રસંગ પહેલાં તમારે પાણી ગામમાં વિતરણ થઈ જાય, પણ આજે સુધી એ પાણી પહોંચેલું નથી।